કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। મારું નામ છે રાહુલ અને આજે છે ને એટલે કે સિલ્વર ડોલરની માછલીની સાથે કેટલી જાતની માછલી તેની સાથે રહે છે અને એ 6 જાતની માછલી એટલે કે તેની સાથે રહે છે અને એ 6 માછલીઓ છે ને એટલે કે શાંતિપ્રિય માછલી છે અને સિલ્વર ડોલર માછલી પણ શાંતિપ્રિય માછલી છે અને એ 6 માછલી છે ને તમને પણ વિડીયોમાં તમને બતાવવાનો છો। અને તમને મિત્રો મારા વિડીયો છે ને સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રને મારો વિડીયો શેર કરી નાખજો। હવે મિત્રો છે ને એટલે કે તમને 6 વેરાયટીની માછલી છે તમને વિડીયોમાં પણ બતાવું છું। આ છે નિયોન ટેટ્રા માછલી અને આ માછલી છે ને એટલે કે શાંતિપ્રિય પણ માછલીઓ પણ છે। આ માછલી છે કોરિડોરાસ માછલી અને આ માછલી છે ને એટલે કે તળિયે રહેનાર છે અને શાંતિથી રહે છે માછલી। આ છે એન્જલ માછલી અને જો તમારું માછલી ઘર મોટું હોય ને તો ખૂબ જ સારું છે અને આ માછલી છે ને એટલે કે શાંતિથી રહે છે માછલી। આ છે પ્લેકો માછલી અને આ માછલી છે ને એટલે કે શાંતિપ્રિય માછલી છે અને માછલી ઘરમાં રાખો ને તો માછલી ઘરને સાફ કરવામાં પણ આ મદદ કરે છે। આ છે રેઇનબો માછલી અને આ માછલી છે ને એટલે કે શાંતિપ્રિય માછલી છે અને સિલ્વર ડોલરની માછલીની સાથે આરામથી તો રહી શકે છે। આ છે પરેલા ગૌરામી માછલી અને શાંતિપ્રિય પણ માછલી છે અને આ માછલી છે ને એટલે કે સિલ્વર ડોલરની માછલીની સાથે આરામથી તો રહી શકે છે તેની સાથે। મિત્રો તમે વિડીયોમાં જોઈ લીધી ને 6 માછલીઓ અને એ 6 માછલીઓ છે ને એટલે કે તમારે માછલી ઘર મોટું રાખવું તે જરૂરી છે અને જો મિત્રો તમારું માછલી ઘર નાનું હોય ને તો મિત્રો કે માછલીઓ છે ને પણ માછલી ઘરમાં રહી ના શકે અને તમે જો પરાણે રાખો ને તો માછલીઓ છે ને એટલે કે એકાબીજી બાજે ને પછી એકાબીજી પણ મરી જાય। તો એટલા માટે છે ને મિત્રો એટલે કે તમારે 3 ફૂટનું 4 ફૂટનું એટલે કે 3 ફૂટ કરતાં પણ વધારે માછલી ઘર મોટું હોય ને તો તમારે એટલે કે વધારે પણ સારું છે। અને મિત્રો તમને મારા વિડીયો સારા લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રોને મારો વિડીયો શેર કરી નાખજો।